હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટાફની ભારે અછત, ક્લાસ 1 અને 2ની 50 મહત્વની જગ્યાઓ સહિત 1843 જગ્યાઓ ખાલી, 19 કી પોસ્ટ ઇન્ચાર્જના ભરોસે ચાલતા વહીવટી કથળ્યો. ટૂંક જ સમયમાં મિત્રો આ જગ્યાઓ ભરતી થવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાફની આ મોટી ઘટ વચ્ચે મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વર્ગ 1માં 14, વર્ગ 2માં 11, વર્ગ 3માં 201 અને વર્ગ 4માં 13 મળીને કુલ 239 જગ્યાઓ પર નવી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દિવ્યાંગો માટે મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ઇજનેર, સિવિલ વર્ક આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, જુનિયર ફાર્માસિસ્ટ અને ફિલ્ડ વર્કર સહિતની વિવિધ કેડરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવો દાવો કરાયો છે. બીજી તરફ 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થાને અડ્ડો જમાઈ બેઠેલા બદલીપાત્ર અધિકારીઓની બદલી ન થતાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે. સાથે સાથે મિત્રો ટોટલ 1843 જગ્યાઓ અત્યારે ખાલી પડી છે, જેને ચાલુ નાણાકીય વર્ષમાં ટૂંક જ સમયમાં તેની ભરતીની પણ જાહેરાત આરએમસી દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. કારણ કે સ્ટાફની અછતના કારણે વહીવટીતંત્ર પણ કથળી પડ્યું છે. તો આગામી સમયમાં ટૂંક જ સમયમાં મિત્રો 1800થી 2000 સુધીની ભરતી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આવવાની શક્યતા છે, જેથી તૈયારી ચાલુ રાખજો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.